આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી આણંદ ટાઉન પોલીસે નોંધાવી મોટી સફળતા। આણંદ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલી જૂની શાક માર્કેટ પાછળના ફ્રૂટ માર્કેટમાં થયેલી હત્યાની ઘટનામાં આણંદ ટાઉન પોલીસે ઝડપી અને અસરકારક કામગીરી કરી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૃતક રમેશભાઈ બાલકદાસ ગોસાઈ પર ચાકુ વડે જીવલેણ હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરને આણંદ ગામડી રોડ નજીક સંતોષી માતાના મંદિર પાસેથી ઝડપી પાડવામાં આવ્યો। આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ અધિક્ષક અને વિભાગીય પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એસ. કંડોરિયા, સર્વેલન્સ પીએસઆઈ એસ.બી. ઝાલા તથા આણંદ ટાઉન પોલીસની ટીમે સફળતાપૂર્વક પાર પાડી। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ। ગઈ તારીખ 29/7/2026ના રોજ બપોરના 3:30 વાગ્યાના સુમારે આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ ફ્રૂટ માર્કેટમાં રમેશભાઈ બાલકભાઈ ગોસાઈ અન્ય લેબર સાથે મજૂરી કામ કરતા હતા। તે દરમિયાન તેના જ મિત્ર આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરે આવી તેને લેબર કામ બાબતે તેની સાથે લડાઈ ઝઘડો કરી તેની પાસેના ચપ્પાથી 3 થી 4 ઘા મારી અને રમેશભાઈ બાલકભાઈ ગોસાઈનું મર્ડર કરેલ હોય આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાનો આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોર ગુનાને અંજામ આપી નાસી ગયેલ હોય। આ આરોપીને પકડવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે તાત્કાલિક આ આરોપીને પકડવા માટે જરૂરી સૂચના આપેલી હતી। જેના અનુસંધાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલી હતી। આરોપી પાસે મોબાઈલ નહીં હોવાથી આરોપીના જે પણ સગાવાલા હતા તે તમામ સગાવાલાઓના ઘરે પણ સર્ચ કરવામાં આવેલો હતો। આરોપીના સગાવાલા કરમસદ, કરજણ તેમજ અન્ય જગ્યાઓ હોય આ તમામ જગ્યાએ ટીમો મોકલી આરોપી બાબતે હકીકત મેળવેલી અને આ ગુનામાં સંડોવાયેલ આરોપી કાંતિભાઈ દેસાઈભાઈ ઠાકોરને આ આણંદ ટાઉનના ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા બાતમી હકીકત મેળવી આજરોજ સવારના સમયે અટક કરવામાં આવેલો છે। આ ગુનામાં જે આરોપીએ મુદ્દામાલનો ઉપયોગ કરેલો છે, જે ચપ્પુનો ઉપયોગ કરેલો છે તે લોહીવાળું ચપ્પુ પણ પુરાવાના તપાસના કામે કબજે કરવામાં આવેલો છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન આ આરોપીએ સને 2007ના અથવા તો 10 વર્ષ કરતાં વહેલા સમયે 307ના ગુનાને અંજામ આપેલો હોવાની હાલમાં હકીકત જણાવેલ છે। આ આરોપીની વધુ પૂછપરછ હાલમાં હાથ ધરેલ છે। આરોપીએ ગુનાને અંજામ આપ્યા પછી એ રેલવે સ્ટેશનથી નાસી ગયેલો હતો। આરોપી પરિક ભુવનમાં રહેતો હોય આરોપીના ઘરે જઈ અને આરોપીના આસપાસના જે પણ વ્યક્તિઓ હતા તેના પાસેથી માહિતી મેળવી તેના જેટલા પણ સગાવાલા હતા તેઓની માહિતી મેળવી અને તે તમામ સગાઓને ત્યાં અલગ અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરતા આરોપી બાબતે હકીકત મળેલી હતી અને એ હકીકતના આધારે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આરોપીને પકડવામાં સફળતા મળેલ છે।